અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવ 2025ની શરૂઆત થઈ ગઈ છે, જેમાં 47 દેશના પતંગબાજો પોતાની કળા બતાવશે અને પતંગ ઉત્સવનો આનંદ માણશે. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ પતંગ ઉત્સવનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. 14 જાન્યુઆરી સુધી આ પતંગ ઉત્સવનું આયોજન કરાયું છે, જેમાં 47 દેશના 143, ગુજરાતના 417 પતંગ રસિયા જોડાયા છે. અન્ય રાજ્યોમાંથી 52 પતંગ રસિયાઓ ભાગ લેશે. તારીખ 11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ 11 જાન્યુઆરીના રોજ સવારે 9 વાગ્યે અમદાવાદ વલ્લભ સદન રિવરફ્રન્ટ ખાતેથી થયો છે. અમદાવાદમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025ના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નેતાઓ હાજર રહ્યા હતા. રાજ્યના વિવિધ જિલ્લાઓની વાત કરીએ તો તારીખ 12 જાન્યુઆરી 2025ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાજકોટ તથા વડોદરા ખાતે તેમજ 13 જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આપણા આદરણીય વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની જે શુભ શરૂઆત કરાવી હતી, એ દર વર્ષે આ ભવ્ય આયોજન મકર સંક્રાંતિ પર્વ પર આપણે કરવામાં આવે છે. આજે ઉદ્ઘાટન સત્રમાં આપણા રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રી અને ખૂબ મોટી સંખ્યામાં ખાસ કરીને વિદેશી પ્રતિનિધિઓ, એમ્બેસેડર અને દેશ અને વિદેશમાંથી આવેલા પતંગબાજો, આપણા રાજ્યના અલગ અલગ જિલ્લામાંથી આવેલા પતંગબાજોની ખૂબ મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત હતા. દર વર્ષે કંઈ ને કંઈ નવું ઉમેરાતું જાય અને એ રીતે આપણે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આ વખતનું જે આયોજન છે, એમાં આપણે અહીંયા જુદા જુદા સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે. 12 અને 13 તારીખે સાંસ્કૃતિક કાર્યક્રમો સાંજે રાખવાના છે. આજે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ કે હસ્તકલાથી લઈ અને અલગ અલગ જે નાના ખાસ કરીને બહેનો છે, એ રોજગારી મેળવી શકે એના માટે જે સ્ટોલ ઊભા કરો, ખાણીપીણીના હોય, હસ્તકલાના હોય, એ અલગ અલગ જે સ્ટોલ અહીં ઊભા કરવામાં આવ્યા છે, એના કારણે સ્થાનિક રોજગારીમાં પણ વધારો થયો છે. આજે ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે ઉત્તરાયણનું આ પર્વની આજે અમદાવાદ આપણા રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ખૂબ ઉત્સાહપૂર્ણ રીતે હમણાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ વખતે જે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયો છે, એ પણ અલગ રીતે આપણે જોયું કે ખૂબ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ પ્રસ્તુત કરવામાં આવ્યો. અહીં અમદાવાદ સિવાય પણ અલગ અલગ શહેરોમાં અને ખાસ કરીને પ્રવાસનની દ્રષ્ટિએ જે મુખ્ય સ્થળો છે, એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી, ધોરડો, શિવરાજપુર બીચ અને અમદાવાદ સિવાય જે મોટા શહેરો છે, એમાં કુલ 11 સ્થળે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંથી ઘણા બધા જે દેશ અને વિદેશમાંથી આવેલા પતંગબાજો છે, એ રાજ્યના પ્રવાસન સ્થળોમાં અને અલગ અલગ શહેરોમાં જે આયોજન છે, ત્યાં પણ જતા હોય છે. આજના દિવસે ખૂબ સરસ રીતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આપણે હમણાં જ ઉદ્ઘાટન સત્ર પૂરું કર્યું અને આપણા મુખ્યમંત્રીશ્રીએ અહીંયા વિવિધ જે સ્ટોલો છે, એની પણ મુલાકાત લીધી, પતંગબાજોને મળ્યા અને ખૂબ સરસ રીતે કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો.